ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા નર્મદા સેશન કોર્ટે સંભળાવી છે અને તેને લઈને ગુજરાતભરમાં આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ સજાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જે સંમેલન યોજાવાનું છે ડેડિયાપાડામાં, તેને લઈને કોળી આગેવાન રાજુ સોલંકીએ શું કહ્યું, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને તેમને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે। ત્યારે આને લઈને આદિવાસી સમાજના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે ને આ પરિસ્થિતિના પગલે હાલ રાજકારણ પણ ગરમાયું છે। આગામી 2 તારીખે ડેડિયાપાડા ખાતે 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટવાના છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ત્યારે આ બાબતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસ થયો ત્યારબાદ તેને જે સજા સંભળાવવામાં આવી છે તે મામલે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો। સમગ્ર ગુજરાત અને દેશ જાણે છે ફૈઝાનભાઈ કે જે રીતે ચૈતરભાઈ વસાવાને ઘણા સમય અવારનવાર જેલમાં પૂરવામાં આવતા હતા, મોટા કેસો કરવામાં આવતા હતા અને પાયા વગરના કેસો, જે રીતે આ ગુજરાતની અંદર ક્યાંય કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી। બુટલેગરો, ભૂમાફિયાઓ, જમીન માફિયાઓ, બળાત્કારીઓ, મર્ડરિસ્ટો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ લોકોને, જે લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા જોવે એવા લોકો ખુલ્લેઆમ ફરે છે। એ તો ઠીક છે, પણ ગુજરાત સરકારની અંદર પણ 50% વધારે ગંભીર ગુનાના આરોપીઓ સરકારમાં બેઠા છે। આ સિવાય અત્યારે હાલ જોવા જઈએ તો ભાજપ, જે કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે ફૈઝનભાઈ, કે હદ તો ત્યારે વટાવી દીધી કે જે 17 દિવસનું જે બાળક છે એને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે। હું પણ આ મેટરમાં ત્યાં પોતે આ સ્થળ ઉપર જઈને હું ને બ્રિજરાજભાઈ બધે અમે નિરીક્ષણ કર્યું હતું, તપાસ કરી હતી। ત્યારે પણ ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા હતા। માત્ર ને માત્ર એક નાનો એવો ડુંગરમાં ટુકડો હતો, એ ટુકડા ઉપર આ ખેડૂત છે, આદિવાસી ખેડૂત, એ જમીન વાવતા હતા, કપાસ વાવતા હતા। આ એક આખો બનાવી નાખેલો ષડયંત્ર રૂપિયા કેસ છે અને આ તો ચૈતરભાઈ મધ્યસ્થી થઈ એક આદિવાસી નેતા તરીકે એના ગરીબ ખેડૂતને, એના વિસ્તારના ખેડૂતને તકલીફ ના પડે એટલા માટે મધ્યસ્થી થઈ અને ફોરેસ્ટના અધિકારીઓ, જંગલ ખાતાના અધિકારીઓ સાથે બેઠક કરી અને એમાં ઘણા બધા લોકો બેઠકમાં હતા। એમાં નક્કી થયું કે ભાઈ જે તે સમયે જંગલ અધિકારીઓ, જંગલ ખાતાના અધિકારીઓ આ લોકોનો કપાસ પાક એને નુકસાન પહોંચાડ્યું છે, એને જેસીબી લાવીને બધું જમીન દોષ કરી નાખ્યો હતો। એના અનુસંધાને એ લોકોને કંઈક વળતર પેટે, સમાધાનમાં એવું નક્કી થયું વળતર પેટે રકમ આપવી, ગરીબ ખેડૂતો છે એટલે। આ તકનો લાભ લઈ અને ભાજપની સરકાર, ભાજપના નેતાઓએ જે રીતે ચૈતરભાઈ વસાવા ટ્રાયબલ બેલ્ટની અંદર ખૂબ આગળ વધી રહ્યા છે, દિવસે ને દિવસે એને પાડવાના અનેક પ્રયત્નો થાય છે, અનેક ષડયંત્રો થાય છે, પરંતુ આ ષડયંત્રોની પાછળ ચૈતરભાઈ દિવસે ને દિવસે વધારે ને વધારે લોકપ્રિય થતા જાય છે। હમણાં જ તમે જોયું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ચૈતરભાઈની આગેવાનીમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે આમ આદમી પાર્ટીનું। અનેક તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત પણ ત્યાં આમ આદમી પાર્ટી લાવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું કે ભાઈ ભવિષ્યમાં આ વ્યક્તિ આખો ટ્રાયબલ બેલ્ટ કબજે કરી લેશે, એટલે આને કોઈ પણ પ્રકારે રોકવો પડે, આને અટકાવવો પડે। પરંતુ ચૈતરભાઈ વસાવાને અનેક ધાકધમકીઓ આવી, અનેક દબાણો આવ્યા, લોભ લાલચો આપવામાં આવી, પાર્ટીમાં ભાજપમાં જોડાઈ જવાની લોભ લાલચો આપવામાં આવી, પરંતુ ચૈતરભાઈ વસાવા અડગ છે। આદિવાસી સમાજનો એક પ્રમાણિક નિષ્ઠાવાન લીડર છે, એને તો માત્ર ને માત્ર આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજના વિકાસમાં જ રસ છે, એને કોઈ પાર્ટીમાં
કે મંત્રીમંડળમાં કે કોઈ રૂપિયામાં રસ નથી. ત્યારે ફૈઝાનભાઈ ભારતીય જનતા પાર્ટી આખું આ ષડયંત્ર રચી અને એક સામાન્ય બાબત હોય એને ખૂબ મોટો કેસ બનાવી અને એને જેલમાં પૂરવામાં આવ્યા છે. પરંતુ કાંઈ વાંધો નથી, ચૈતરભાઈ વસાવા ડરવાના નથી, ગભરાવાના નથી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને ગુજરાતની જનતા જોઈ રહી છે આ અન્યાય, અત્યાચાર, સામ દામ દંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટી જે રીતે અપનાવી અને તમામ લોકો જે મજબૂત હોય એને દબાવવાના પ્રયત્ન કરી રહી છે. ગુજરાતની જનતા જોઈ રહી છે. 2027માં ગુજરાતની જનતા આનો જડબાતોડ જવાબ આપવાની છે. રાજુભાઈ, આગામી 2 તારીખે ડેડિયાપાડામાં મહાસંમેલન આદિવાસી સમાજ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. એક કોળી આગેવાન તરીકે તમારો કઈ રીતનો ટેકો છે આ સંમેલનને? 100% સાચું હોય, સત્ય હોય એની સાથે ટેકો હોય જ. મારો નહીં, કોળી સમાજનો પણ આની સાથે ટેકો છે, ગુજરાતની જનતાનો પણ ટેકો છે અને સમગ્ર ભારત દેશની અંદર આ જે ઘટના ઘટી છે એ ખૂબ આંચકાજનક અને ચિંતાજનક ઘટના છે. કારણ કે લોકશાહી જેવું કઈ આ દેશની અંદર ને ગુજરાતની અંદર રહ્યું નથી. તાનાશાહીનો પ્રવેશ થઈ ગયો છે ઘણા સમયથી. એટલે હવે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે કે ભાઈ કોઈ પણ હિસાબે સત્તા મેળવવા માટે, સત્તા સ્થાન ઉપર બેઠવા માટે કોઈ પણ પ્રકારનો ગુંડાઓનો, પોલીસનો, અધિકારીઓનો, સીડીનો, ઈડીનો, સીબીઆઈનો તમામ પ્રકારનો ઉપયોગ કરી, સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને એન કેન પ્રકારે સત્તા ઉપર બેઠવાના આ ભારતીય જનતા પાર્ટીના હવાતિયા સિવાય બીજું કાંઈ નથી. આ ગુજરાતની જનતા બધું જ જોઈ રહી છે. જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી, તેઓએ આ મહાસંમેલનને ટેકો જાહેર કર્યો છે અને કહ્યું કે સમગ્ર કોળી સમાજ ચૈતર વસાવાની સાથે છે, કેમ કે તેઓ સત્યની લડાઈ લડી રહ્યા છે, લોકોનો અવાજ બની રહ્યા છે અને લોકો માટે લડી રહ્યા છે. ને આ પ્રકારે જે ષડયંત્ર કરીને તેમને ફસાવવામાં આવ્યા છે તે સાંખી લેવામાં નહીં આવે ને આગામી દિવસોમાં આનો જડબાતોડ જવાબ આદિવાસી સમાજ આપશે, તે પ્રકારની વાત તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.